વરસાદ સતત ખેડૂતોને રડાવી રહ્યો છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરતથી ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, ખેડૂતોને સખત નુકસાન થઈ રહ્યું છે આ કમોસમી વરસાદને કારણે। હજી પણ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી સુરતમાં કરવામાં આવી છે। તંત્ર તરફથી શું તૈયારીઓ છે અને હાલ આપ ક્યાં છો, ત્યાં કેવી સ્થિતિ છે? જી બિલકુલથી હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે આજે વહેલી સવારથી સુરતમાં કમોસમી જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે જે ઊભો પાક એટલે કે ડાંગર જે છે તે ડાંગરના જે પાક છે તે અહીં સમગ્ર જે પાક છે તે પીલાઈ ગયો છે, જેને કારણે જે ખેડૂતોની જે હાલત છે તે હાલત કફોડી બની ગઈ છે। હાલમાં જે પાક છે તે પાક તૈયાર થઈ ગયો હતો અને જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે જે ગોડાઉન છે તે ગોડાઉનમાં માલ આપવાની તૈયારી હતી, પરંતુ જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે આખું જે પાક છે તે પાક પલળી ગયો છે। આપણી સાથે ખેડૂતો પણ જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, કેટલું નુકસાન? આ બધું પાણીમાં બધું પીલાઈ ગયું, કોઈને કાંઈ લે એવું રહેવા દીધું નથી। બધું પીલાઈ ગયું, બધા હાવ નાબૂદ જ થઈ ગયું। બિચારાને તૈયાર ભાત કોઈ પણ કાંઈ લેવા નહીં દીધેલું। ખાસ કરીને જે ડાંગરનો પાક છે તૈયાર થઈને ક્યાં જવાનો હતો અને શું પરિસ્થિતિ છે હાલ? અત્યારે આ ડાંગરનો પાક કાપી અને આ મિલમાં જવાનો હતો, તો હજી અહીંયા જો નહીં, પહેલા તો બધું પીલાઈ ગયું। ખેતરમાં કેટલા પાણી છે અંદર? ખેતરમાં તો આખી આ બરકી બુડી જાય એટલે પાણી આખી અડધી પૂરેપૂરી બરકી હાવ નાશ થઈ ગઈ। એક ખેડૂતોને કેટલું નુકસાન હશે? એક ખેડૂતને એ તો મિનિમમ ગણો તો એ બધું આમ તો પૂરેપૂરું જ નુકસાન કહેવાય ને એમાં તો હું। જી, આપ જોઈ રહ્યા છો જિંદગીભર જે પાક ઊંઘાડ્યો હતો, જેની પાછળ જે મહેનત છે તે મહેનત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં જે દાંડી રોડ ખાતેના જે ખેતરો છે તે ખેતરોમાં આ રીતે પાણી ભરાઈ ગયા છે અને જે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો છે, જેને કારણે હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હાલ તો ખેડૂત સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે નુકસાની જે સર્વે છે તે સર્વે કરવામાં આવે અને દરેક જે ખેડૂતને જે નુકસાન છે તે નુકસાનનું વળતર ચૂકવવામાં આવે। જી બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ, ખેડૂતોની જે આખા વર્ષની મહેનત છે તેના પર આ જે કમોસમી વરસાદ છે તેનું પાણી ફરી વળ્યું છે અને એ દ્રશ્યો મેં આપને બતાવ્યા। ખેડૂતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે અને શું સ્થિતિ છે આગામી સમયમાં વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી શું આગાહી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારો કયા જિલ્લાઓ પર વરસાદનું જોર વધારે રહેશે તેની પણ આપણે વાતચીત કરીશું। આપ જુઓ, 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફ કરવામાં આવી છે। નુકસાન ખેડૂતોને નજીકથી લે કમોસમી વરસાદને કારણે ખેડૂતને